સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગર શહેરમાં બુટલેગરો સામે પોલીસનો કડક એક્શન જોવા મળી રહ્યો છે। જે શહેરના અડોડિયાવાસ, દીપક ચોક અને તિલકનગર વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેના માર્ગદર્શન હેઠળ બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઈ છે। વારંવાર રેડ છતાં દારૂના અડ્ડા ફરી શરૂ થતા મનપા અને પોલીસની સંયુક્ત ટીમે હિટાચી અને જેસીબી મશીનોની મદદથી 8 જેટલા ગેરકાયદેસર મકાન અને દુકાનો તોડી પાડવામાં આવ્યા છે। આ કાર્યવાહી દરમિયાન લોકોના ટોળા ઉમટતા હોબાળો પણ થયો છે, પરંતુ પોલીસ બંદોબસ્ત વચ્ચે પરિસ્થિતિ કાબૂમાં રાખવામાં આવી છે। જે અડોડિયાવાસમાં બુટલેગરો પર બુલડોઝર એક્શન મોડમાં છે, જે 8 ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે। જેએસપી નીતિશ પાંડેના કડક એક્શન મોડમાં આવ્યું છે, જે મનપા પોલીસની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ ખાતા બીએમસી જે છે એના સાથે સંકલન કરીને બધી લીગલ પ્રોસેસ ફોલો કરીને પછી જે છે જે અસામાયિક તત્વો વિરુદ્ધ જે અત્યારે સરકારનો એક મુહિમ છે એના જ ભાગરૂપે અમારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 ઇસમોના જે એવા અસામાયિક તત્વોના જે છે જે ઘરો હતા એના ડિમોલિશન કરવામાં આવેલ છે। એમાં જે છે આજે ટોટલ 6 પીઆઈ 20 પીએસઆઈ અને 200 ઉપર પોલીસનો બંદોબસ્ત જે છે કાયદા વ્યવસ્થા જળવાય એના હિસાબથી ગોઠવવામાં આવેલ છે। બધી લીગલ પ્રોસેસ ફોલો કરવામાં આવેલ છે અને બીએમસી દ્વારા સંકલનમાં રહીને પછી જે છે આ કાર્યવાહી કરવામાં આવેલ છે। અહીંયા મોટા ભાગે જે છે પ્રોહિબિશન અને બીજા પણ અલગ અલગ ટાઈપના ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓના આજે છે ડિમોલિશન કરવામાં આવેલ છે। એ મુહિમ ચાલતી રહેશે। અસામાજિક તત્વો દ્વારા જે ગેરકાયદેસર જે જમીન જે છે સરકારની જે જમીન જે છે તો ગેરકાયદેસર રીતે તેની ઉપર કબજો કરેલા હોય એવા અસામાજિક તત્વોના વિરુદ્ધની ડિમોલિશનની ડ્રાઈવ અંતર્ગત આજે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ કોર્પોરેશનના અધિકારીઓ સાથે તેના ડિમોલિશન માટે જેસીબી હિટાચી સાથે આજે જંગી જે ફોર્સ જે છે 5 જેટલા પીઆઈ 20 જેટલા પીએસઆઈ અને 200 જેટલો પોલીસ ફોર્સ સાથે આજે અડોડિયાવાસમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે। આ જે અસામાજિક તત્વો જે છે તે શરીર સંબંધી તથા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, તેઓની જે ડિમોલિશનની કામગીરી અડોડિયાવાસમાં હાલમાં ચાલુ છે। આજે આખું લિસ્ટ ઘણું લાંબુ છે અને આજે હાલમાં